કેમ છો મારા વાલા મિત્રો? જય શ્રી કૃષ્ણ. આજે 5/12/2024 અને આખા દિવસના શેર બજારની જે પણ ચાલ હતી એ શેર બજારના ચાલ વિશે આજે આપણે ચર્ચા કરવાની છે મિત્રો. તો શેર બજારમાં આજે કેવી ચાલ જોવા મળી અને કેવી અફડાતફડી, જબરદસ્ત અને ભયાનક અફડાતફડી જોવા મળી મિત્રો. આજે ગજબ. છેલ્લા 2 દિવસથી જે પ્રમાણેની મુવમેન્ટ છે નિફ્ટીની અંદર ને બેંક નિફ્ટીની અંદર, ગજબ અને માઇન્ડ બ્લોઈંગ મુવમેન્ટ ચાલી રહી છે. એમાં નાના મોટા ટ્રેડર તો ક્યાંય ગવાઈ જાય તો ખબર પણ ના પડે એવી મુવમેન્ટ ચાલી રહી છે. ગઈકાલે તમે જોયું હશે મિત્રો, આજની વાત નથી કરતો, ગઈકાલે તમે જોયું હશે નિફ્ટી 200 પ્લસ હતી, ધડાધડ એક જ ઝાટકે જેવા 12 વાગ્યા, બપોરે 12 વાગે જ ગેમ ચાલુ થઈ જાય છે. 12 વાગે એવા સીધી નિફ્ટી ધડાધડ ઉપરથી નીચે 24,550 હતી, 24,450 થઈ ગઈ, 24,350 થઈને ક્યારે બધું લેવલ ઝીરો થઈ ગયું. 200 નિફ્ટી પ્લસ હતી, કાલે બધી ઝીરો થઈ ગઈ હતી અને ફ્લેટિસ બંધ રહ્યું હતું બજાર. આજે નિફ્ટી માઇનસ ખુલી, પછી માઇનસ ગઈ, પછી માઇનસ ગઈ અને 150 થી પોણા 200 અંક નિફ્ટી માઇનસ ગઈ અને પછી જેવા બજારની અંદર ધડાધડ પાછી રિકવરી જ આવી ગઈ. પાછી બજારમાં જેટલી નિફ્ટી માઇનસ હતી એ બધી પાછી પ્લસ થઈ ગઈ અને પ્લસ થયા પછી આજે પણ 12 વાગ્યાની આસપાસ જ ગેમ ચાલુ થઈ ગઈ અને જે ધડાધડ મિત્રો, જે ગેમમાં જે નિફ્ટી ઉપર દોડવા માંડી, બેંક નિફ્ટી પણ એની સાથે કદમ મિલાવવા માંડી અને મુવમેન્ટ તમે જુઓ તો ગજબની મુવમેન્ટ મિત્રો. આજે ખરેખર જોવાની મજા આવે. જે આમ સ્વિંગ કરતી હતી નિફ્ટી સટાસટ 20-30-50 પોઈન્ટ તો ક્યાંય ફેંકી દેતી હતી અને 375 અંક બપોરે 2 વાગે તો પ્લસ હતી નિફ્ટી, 2 થી 2:30 વાગ્યાના ગાળામાં 375 અંક નિફ્ટી પ્લસ હતી અને જેવા પોણા 3 થયા અને સટાસટ નીચે અને નિફ્ટી ખાલી 30 પોઈન્ટ 28 પોઈન્ટ પ્લસ જોવા મળતી હતી અને પછી ત્યાંથી પાછી બાઉન્સ ચાલુ થઈ ગઈ 3 વાગે અને જે ધડાધડ નિફ્ટી દોડવા માંડી પાછી, તો પાછી પોણા 300 અંક નિફ્ટી ઉપર દોડી. કેટલો બધો સ્વિંગ જોવા મળ્યો આજે. ગજબનો સ્વિંગ. એમાં એની કદમ મિલાવવામાં કોનો હાથ હતો? બેંક નિફ્ટીનો પણ હાથ હતો. આજે તેજી કરવામાં મુખ્યત્વે આઈસીઆઈસીઆઈ બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ફોસિસ, એચડીએફસી બેંક, ટીસીએસ, સન ફાર્મા, આ બધા સ્ટોક્સ આજે ધુઆધાર તેજી સાથે કામકાજ કરી રહ્યા હતા અને નિફ્ટીને ઉપરની સાઈડે ખેંચીને લઈ જતા હતા. ગજબ તેજી. હવે ખાસ તમને કહી દઉં મિત્રો કે અવશ્ય મગજમાં તમે બેસાડી લેજો કે આ એક પિક્ચર આવવાનું છે ને, એ પિક્ચર આવવાના પહેલાનું ટ્રેલર હતું. શું હતું આ પિક્ચર? જે કાલે પડવાનું છે એના પહેલા ટ્રેલર ચાલતું હતું 2 દિવસ. કાચા પોચાને ફેંકી દેવાના, ઊભા નહીં રાખવાના, એમને ખદડીને ફેંકી દો બધો બહાર. કાચા પોચા તો જોઈએ જ નહીં. અને આવતીકાલે આરબીઆઈની એમપીસીની બેઠક છે. વ્યાજ દર માટે મહત્વના નિર્ણય લેવામાં આવશે. મોંઘવારી ઉપર જે પણ છે એને કાબૂમાં લેવા માટે મહત્વના નિર્ણય લેવામાં આવશે અને કાલે એનું ડિસિઝન આવી જશે. એટલે આવતીકાલે હજુ બજારમાં મુવમેન્ટ જોવાની, હજુ સ્વિંગ જોવાના બાકી છે. હજુ કાલે જોવાના બાકી છે આવા સ્વિંગ, કારણ કે કાલે એમપીસીની બેઠકની છેલ્લી દિવસ છે અને ધડાધડ એના જે પણ વર્ડ્સ આવશે, રિવ્યુ આવશે, એ પ્રમાણે નિફ્ટીમાં સ્વિંગ જોવા મળશે.
અને કાલે બેંકોના શેરો અને રિયલ એસ્ટેટના શેરો ઉપર વધારે કોન્સન્ટ્રેટ કરજો મિત્રો. જોરદાર કાલે મુવમેન્ટ જોવા મળશે. કાં તો ઉપર જાય કાં તો કદાચ નથી ને કોઈક નેગેટિવ આપી દીધું તો પાછું નીચે પણ લાવશે આ લોકો. પણ એક વસ્તુ તો તમે ખાસ માર્ક કરજો મિત્રો કે બજારને આ લોકો નીચે પડવા દેવા માંગતા નથી. કેમ નથી પડવા દેવા માંગતા? તો મુખ્ય કારણ આપી દઉં તમને. જો આ લોકોને પાડવું હોત બજારને તો આપણું જીડીપી ખરાબ આવ્યો ને એ કારણ લઈને બજારને નીચે પાડી શકત, પણ ના પાડ્યું. બજારને ઉપર જ પકડી રાખ્યું છે. બીજું કારણ, જીએસટી ના દરોમાં અમુક તમાકુ ફલાણા ઢીકણા કોલ્ડ ડ્રિંક ને બધામાં પુષ્કળ પ્રમાણમાં વધારો કરવાનો પ્રસ્તાવ આવી ગયો. એમાં પણ કારણના ઉપર જો તોડવું હોત તો તોડી કાઢત, પણ એમાં પણ ના તોડ્યું. તો આ લોકોની દાનત તમને ખબર પડી ગઈ હશે કે આ લોકોને બજારને ઉપર ખેંચવું છે. તો કાલે બજાર 25,000 અડી જાય તો નવાઈ ન પામતા. 24,800, 24,700 આ બધા લેવલો ક્રોસ કરતું જોવા મળે તો નવાઈ ન પામતા. જો તેજી આવી તો, અને જો કદાચ નથી ને ન કરણ નારાયણ અને એમપીસીની બેઠકમાં કદાચ શશિકાંત દાસે કંઈક સ્ટેટમેન્ટમાં કંઈક આપ્યું તો ધડમ દઈને નીચે. એટલે આ વસ્તુ પર ખાસ ધ્યાન રાખજો. આવતીકાલે આપણા માટે મહત્વનું છે અને એમાં બેન્કિંગ શેર્સ અને રિયલ એસ્ટેટ શેર્સ, આ બધા શેર્સ ઉપર જે રેટ સેન્સિટિવ જે સ્ટોક્સ છે એ બધા ઉપર પુષ્કળ પ્રમાણમાં ધ્યાન રાખજો. કે જે બેંકો પાસેથી લોનો લીધેલી છે, જે કંપનીઓએ, એ બધા શેર્સમાં પણ જો વ્યાજ દરમાં ઘટાડો આવશે તો એ શેર દોડવા માંડશે. કારણ કે એમને તો રાજી થઈ જાય બધા કે બેંકોમાંથી લોનો લીધી છે, વ્યાજ દર ઘટ્યો, દોડો. એટલે આ બધા શેર્સમાં તેજી જોવા મળશે. એટલે આવતીકાલે કયા સ્ટોક્સમાં ધ્યાન રાખવાનું એ મેં તમને કહ્યું છે. આવતીકાલે આપણે નવો વિડીયો બનાવીશું મોર્નિંગમાં અને ફરીથી એમાં પણ તમને જણાવીશું કે શું સ્ટ્રેટેજી અપનાવી. તો અવશ્ય વિડીયો જોજો અને તમને ખ્યાલ આવશે કે ખરેખર આ બજારમાં શું મજા છે એ તમને કાલે જોવા મળશે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર મિત્રો. અને બજારનો ખૂબ આનંદ લો, ખૂબ મજા માણો. પણ ક્યાંય પણ તમે મિત્રો 3 વસ્તુ મારી યાદ રાખજો. અત્યારથી પહેલા વિડીયોથી છેલ્લા વિડીયો સુધી કહું છું કે ઇન્ટ્રાડે ના કરતા, કોલ પુટ ઓપ્શન ન કરતા અને એફએનડો ના કરતા. બિલકુલ ઘટાડો આવે ડિલિવરી લઈને બેસી જાઓ શાંતિથી. શોર્ટ ટર્મ ટ્રેડરોએ ધીમે ધીમે પ્રોફિટ બુક કરતા રહેવાનું. લોંગ ટર્મ ટ્રેડરોએ ઘટાડે ભેગા કરવાનું, ઉછાળે દોડવા દેવાનું, ભેગું જ કર્યા રાખો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. આવતીકાલનો દિવસ તમારા માટે શુભદાયી રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી હું કીર્તિભાઈ તરફથી આપ સૌને શુભેચ્છાઓ. થેન્ક યુ.